મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢોકળિયાની અંદર ગુજરાતી પાત્રા। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પાત્રા બનાવવા માટે મેં અહીંયા પાન લીધેલા છે। આ પાનને છે મેં ધોઈને સાફ કરી લીધું છે। હવે આપણે છે તેની આ જે નસો હોય એ કાઢી લેવાની છે। જો આ નહીં કાઢીએ તો તે ખાવામાં કાચી રહેશે અને મજા નહીં આવે। તેથી હવે આપણે તેની નસો છે એ કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો કે ઇઝીલી રીતે નીકળી જાય છે। આવી રીતે આપણે નસનો ભાગ કાઢી લઈશું। હવે છે આપણે આવી રીતે કાપી લેવાનું છે। હવે આવી રીતે મેં નસનો ભાગ કાઢી લીધો છે, તમે જોઈ શકો છો। જો તમને કાતરથી ફાવતું ના હોય તો તમે ચપ્પુનો યુઝ કરીને બી કાઢી શકો છો। હવે અહીંયા છે મેં બધા નસનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે છે એ રોલ નથી વાળવાનો। આજે હું તમને એકદમ ઇઝી ટિપ્સ બતાવું છું પાત્રા કરવા માટે। આવી રીતે આપણે રોલ કરી લેવાનો છે અને કાતરથી કટ કરી લઈશું। આવી રીતે પાત્રા બનાવશો તો બિલકુલ ટાઈમ નહીં લાગે અને સ્વાદમાં બી ખૂબ ટેસ્ટી બનશે। આવી રીતે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે। આવી રીતે રોલ કરી લેવાનો છે। આવી રીતે છે હું બધા પાત્રાના છે નસો કાઢી અને કટ કરી લઈશ। મેં બધા પાત્રાના નસો કાઢી અને કટ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે મીડિયમ સાઇઝના કટ કરવાના છે આપણે। હવે આપણે મસાલો એડ કરી દઈશું। મસાલામાં આપણે આદુની પેસ્ટ એડ કરવાની છે। ત્યારબાદ મરચાંની પેસ્ટ। પાત્રાના પાન છે એ ટેસ્ટમાં મોડા એકદમ હોવાથી આપણે મસાલો છે એ થોડું વધારે અને ચડિયાતો એડ કરીશું, જેથી તેનો પાત્રાનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે। ત્યારબાદ લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, ત્યારબાદ ચણાનો લોટ એડ કરશું। ચણાના લોટને જે આપણે ધીમે ધીમે એડ કરશું। જેવી જ રીતના પ્રોપર કોટિંગ થાય એ રીતે આપણે ચણાનો લોટ છે એડ કરતા રહેવાનું છે અને સહેજ પાણી નાખી અને આપણે પ્રોપર મિક્સ કરી દેવાના છે બધા મસાલા। તો હવે થોડો ચણાનો લોટ એડ કરતાં કરતાં આપણે આ ટાઈપનું બેટર છે એ બનાવવાનું છે। થોડું લૂઝ રહે એ ટાઈપનું બનાવવાનું છે। તમે જોઈ શકો છો આપણે જેવું ભજીયાનું જે બેટર બનાવીએ એ ટાઈપનું છે। હવે આપણું બેટર છે એ પાત્રાનું રેડી થઈ ગયું છે। હવે આપણે
બફાવા માટે મૂકી દઈશું. હવે આપણે ઢોકળિયાની ડીશની અંદર છે આપણે થોડું ઓઇલ કરી અને પ્લેટને ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને આપણા પાત્રા છે એ ચોંટે નહીં. તો આપણી ડીશ છે ગ્રીસ થઈ ગઈ છે. હવે આપણે તેમાં છે પાત્રાનું બેટર એડ કરી દઈશું. હવે આપણે પાથરી દઈશું. આવી રીતે મેં આખી ડીશની અંદર આપણું બેટર છે એ પાથરી દીધું છે. હવે એવી જ રીતે છે મેં બીજા પ્લેટની અંદર બેટર એડ કરી દીધું છે અને તેને બી પાથરી દઈશું. તમે આ રીતે પાત્રા બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. તેમાં કોઈ પણ પ્રકારનો ઈનો કે ખાવાના સોડા એડ કરવાની જરૂર નહીં પડે. એટલે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે આ પ્લેટ છે રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં છે એ ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા રાખી દીધું છે અને પાણીને આપણે ગરમ થવા દેવાશું. આપણું પાણી ઉકળી ગયું છે. હવે તેની અંદર હું છે લીંબુનો ટુકડો એડ કરી દઈશ, જેના કારણે આપણું ઢોકળિયું છે બળે નહીં અથવા તો દાજે બી નહીં. હવે આપણે ઢોકળાની પ્લેટ રાખી દેવાની છે. અને તેની ઉપર બીજી પ્લેટ મૂકી દઈશ. અને ઢોકળિયાનું ઢક્કણ બંધ કરી દઈશું. હવે આપણે 10 મિનિટ માટે ઢોકળાને ચડવા દેવાના છે. આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે એ ફૂલ રાખવાની છે. તો હવે મેં ઢોકળિયાની ડીશ છે ખોલી લીધી છે. હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પાત્રા છે એકદમ ચડી ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે. બહાર કાઢી અને આપણે આવી રીતે કાપા કરી લઈશું. અને હવે ઊભા કટ કરી લઈશું. એવી જ રીતે આપણે બીજી ડીશને પણ કટ કરી લેવાના છે. હવે આપણે ચપ્પુની મદદથી કાઢી લેવાના છે. હવે છે મેં બધા પાત્રાને કટ કરી લીધા છે અને આપણે જેમ ખમણને જેમ પીસ કરી એવી રીતે પીસ કરી લીધા છે. હવે આપણે પાત્રાને વઘારી લઈશું. પાત્રાને વઘારવા માટે અહીંયા એક લોયામાં તેલ લેવાનું છે. તેલ છે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ એડ કરશું. ત્યારબાદ હિંગ પાવડર, મીઠા લીમડાના પાન અને તલ એડ કરવાના છે. અને હવે પાત્રા એડ કરી દઈશું. આ ટાઈમે છે તમે ખાંડવાળું પાણી બી યુઝ કરી શકો છો. વઘારવા ટાઈમે જે એડ કરી દેવાનું હોય છે, પણ મારા ઘરમાં કોઈને પસંદ નથી એટલે હું તે વસ્તુને સ્કીપ કરું છું. જો તમને પસંદ હોય તો તમે ખાંડવાળું પાણી બી એડ કરવાનું. હવે પ્રોપર મિક્સ કરી દઈશું.
અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સોફ્ટ પાત્રા. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.